હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 7:30 અને જોઈ વંશભાઈ શું કરે. હવે તો રજા છે. શું કરો વંશભાઈ? હે વંશ, રોટી ગોતા છો પપ્પા. મહાદેવ થઈ ગઈ પૂજા? મહાદેવજીની એકની બાકી. વિષ્ણુ ભગવાનની કાનુડા ગગડતી તો મહાદેવ શિવલિંગની થઈ ગઈ, તુલસી માની થઈ ગઈ. હા, કાલ આવી ગયો તો એક્સચેન્જ વાર કરી હતી. પૈસા ન હોય ને એક્સચેન્જમાં બીજી બુક આવી ને આવી ગઈ. તો જો વંશભાઈ રોટી કરીને જાય. બસ હવે આખી ન ભરવાની, એવું ન હોય મોટી હોય તો આખી ભરવી જ પડે. બીલી લેતો જા, જોઈએ તે લિસ્ટમાં. ચલો પાણીમાંથી બેહું ઈ બધું ચડાવો છો? ઈ બધું ચડાવો. આવડી મોટી લઈ જવાય. નાની ન જાય. એ રે હું અહીંયા પડી ગયા મહાદેવજી થઈ. ગરમ પાણી જોઈએ. હજુ નથી. શું? મહાદેવ મહાદેવ કહેવાય. જોઈ મમ્મી શું કરે. આજ તો ભાઈ કાલ તો મસ્ત ઢોસા કર્યા હતા. છેલ્લે જે પેપર ઢોસો કર્યો હતો ને એ પણ કેમ કે પહેલાં કર્યું હોય ને એટલે તરત તો આવડી ન જાય લોઢીમાં. એમાં છેલ્લે જે 2-3 ઢોસા થયા હતા કાંઈ બહુ મસ્ત. છેલ્લે તો મમ્મી હે ને પેપર ઢોસો કરી દીધો, એકદમ ક્રિસ્પી, હાવ થીન પેપર ઢોસો. શું કે ભૂલી ગયા વિડીયો ઉતાર લીધો તો દેખાડવા ખાધા છે. શું કરો છો અત્યારે? આજ 12 વંશાક બાજાનો નવડા. કરવું તો હું ખાઈ શકતો. આ દૂધ આવી ગયું છે. દૂધ હારે કંઈક ખારું જોઈ. ખારા માર્યું છે બોલું. ખાવ તો ખબર પડે, ખાધા વગર કચકચ કરાય નહીં. ભાવતું નથી. કોરોના ખવડાવ્યું હતું મને ખબર. એ અત્યારે તેલનું ન હોય, અત્યારે ભાવે. તલ ને બધું નાખ્યું, મેથી લસણ એમાં મીઠા લાગે. હાલો નાસ્તો થઈ જાય એટલે બસ કરું. હંસભાઈ માળા કરે છે. હંસભાઈ નાસ્તામાં છે બાજરાના લોટના વડા અને અથાણું. તે ડિસ્કશન હાલે છે કે શું શાકભાજી લાવું. શાકભાજીનું પપ્પાને ભાવે એવું જ કર. કાલ પાલકનું કર્યું હતું. પાલકનો નથી ભાવતું? મને તું ખાઈ લો, ભાવે નહીં એટલું મને. પણ ખાઈ લો એટલે ન કરું. એટલે તમને ભાવે લેતા આવજો. મારે એક ટાઈમ ખાવું છે, એક ટાઈમ તો ભાવે ઉલાવવું પડે ને. તો હું હવે એક ટાઈમ ખાઉં. હું તો રાતે દૂધનો રોટલો જ ખાઉં. લેતા આવજો જે ભાવે. ટમેટા, મરચાં ને લીંબુ ભૂલતા નહીં. મારે લીંબુ આજ પીધું નહીં, લીંબુ વગર નહીં હતી. અને લીંબુ ચમચી દઈ દીધું. તો એ લીંબુ ચમચમ દીધું તું ત્યાં મૂકીને આવ્યું? સરી ચમચીથી કાપી બધા શું કહેવાય, ચમચીથી લીંબુ કાપ્યું અને ભૂંગળા બટેકા નાખ્યું. બોલો આવું નાટ કર્યું હોય. લીંબુ આખું બગાડ્યું. લે કેવડું મોટું હતું બસ. આવડું મોટું. હા જો શું કરે જો તો ખરી ગાંડો. ટાઈમ લે ચોપડા પાસે. હું બધા નારા એમ કે હા હંસભાઈ જાય છે સ્કૂલે હમણાં. જો સ્કૂલ લે કે और बचन है ना, मुझे मेरी मस्ती कहाँ लेके आई, तो वंश हम के मुझे मेरी मस्ती स्कूल लेके आई. जाइए आप जाइए, निकलिए. कितनी देर है? ओला नमना में मायरो तो है. महादेव सीताराम, जय महादेव. राधे राधे. सीताराम, जय महादेव.
અંશભાઈ ગયા સ્કૂલે. શું કરસ? હે જો મારે લડુડા નવરાયો ટાઈટનો ઠંડી ઠંડી લાગી બાબુને અને રાધુને નવરાવી જો નહીં કરી લીધી. હા જો તું નહીં હું ગોબરી નહીં લીધું નથી નહીં ભાઈ હજુ મોટેથી હું નથી નહીં. હું જ કહું બોલે તને તો ખબર હે એટલે બાકી જો ન કીધું ને તો કોઈને ન લાગે તો એવું નથી નહીં. ટોપી કેવી આ રાધાજીને તો આપણે હે પાંચ છ જોડી છે ને ગરમ કપડા કાનાને 2 જ જોડી કાનાના લાવવા જોઈશે. મગાવશું આપણે વૃંદાવનથી 2 જોડી આપણે તને મોકલે વૃંદાવન વાળા મોકલે છો. અહીંયા મળતા ન હોય સુપર માર્કેટમાં મળતા હોય ન મળતા મળે જ ને ગરમ કપડા વાઘાનો મળે જ કાનાને 2 જોડી ગરમ લઈ આવવા હે મારે ઓલું કરાવવા જાવું આપણે મારી દીકરી બેન જાવ આ જોઈ મમ્મી બુટી કરાવવા હા જોઈ કમુરતા હે ને મેં કીધું કમુરતા ઉતરવા દેવા હે એટલે એમ કમુરતા પછી સારું કાર્ય કમુરતા પછી જ કરાય એમ બીજું કંઈ નહીં ઉત્તરાયણના દિવસે કમુરતા ઉતરી છે. ચાલો જો નવરાઈ દીધો હવે પપ્પા જો ફૂલ કેવા મસ્ત મસ્ત દી એવા જે થોડા ઘરના થયા હે થોડા ફૂલ ઉતરેલા હે પછી દૂધ કરવા દૂધ કરી દે ભૂખ લાગી. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જો 8:30 ને મારે બધી પૂજા થઈ ગઈ છે અને પપ્પા ગયા મહાદેવજીએ. હવે આવે પછી શિવપુરાણ વાંચશું એનું ભણવાનું કરે ને બેન ભણવાનું કરે નાસ્તો નથી કરવું બિચારીને દૂધ પીવું છે ક્યારનું પણ હું ફ્રી થવું તે કરું ને કાનાનું ભગવાનની પૂજા કરી લો ને પછી એને મેં કીધું દઉં તને જો એને દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય ખોડિયારમાં. જો બસ 8:30 થઈ ગયા મારે બબુ નાસ્તો મારે આટલા વાગી જાય જો પૂજાને બધું કરવા રહું ને તો 8:30 તો થઈ જાય મારે પછી બધું કામ થાય એટલે જો તમને કેવા સરસ કાના મંદિરે તમારે જવું ન પડે એવા દર્શન ભગવાનના કરાવી દઉં તમને સવારમાં રોજ. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખો ન આવડે તો રાધે રાધે લખો બરાબર કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ કરજો બધાય અને કાંઈક કહેજો ઢોસા રોટી બોટી કેવી લાગી હા તે અમને ખબર પડે એમ બીજું કાંઈ નહીં આવે છે મારું ઉમરા પૂછે બાકી હે કેમ અત્યારે મારે કરવાનું છે એટલે ચાલો એક બાકી રહી ગયું હે ભૂલી ગઈ હતી બાકી પૂજા બધી થઈ ગઈ કમ્પ્લીટ. દીવો જો એટલે એકદમ સ્થિર જ્યોતિ આવી જોઈએ મારે પ્રગતિ દેવી જો એકદમ જઈ છે ને લડ્ડુની એકદમ સ્થિર હોય છે માતા આમાં થાય થોડી થોડી આ તો એકદમ સ્થિર જ રહે એવું કેમ હોય છે ખબર નહીં કમેન્ટ કરીને કહેજો નહીં લડ્ડુની જ્યોત તો કહું સ્થિર હોય નહીં ગમે તેમ હોય. ચાલો જો ઉમરા પૂજન થઈ ગયું મહાદેવજીના દર્શન કરી લ્યો. જો મારા પપ્પાએ ડમરું કર્યું છે પણ આડું ડમરું કર્યું તમને નહીં ખબર પડે હું તમને કહી દઉં કે ડમરું કર્યું છે. જો શું કરસ મમ્મી? ભાખરી કઈ મમ્મી ખોટી નો લપ કરીશ. રસોઈ કરું આ પૂનમ દીકરી ચેન તો નાખો 10 દીકરી પૂનમ ચેન નાખો. તને ક્યાં ખબર તમે સાફ કર્યું પાણી કેમ પીવો? જમવાનું થઈ ગયું ને. ખડકી લગા પૂછ શું બોલો લ્યો આનું આવું છે અડધો લોટો પીવાય તો પછી આખો ન પીવાય તમે માં દેરો એક એટલે એક તો ટમેટાનું શાક કર્યું છે. ટમાટર કી સબ્જી લઈ પડ દો બબી ગેસ કાઈ હા રીંગણાનું શાક. ઓહો લેન્સ ક્લિયર કરો. રીંગણાનું શાક બહુ ગંદુ અને ભાખરી. શું કેસ? નાખ દે
મોબાઈલ મોઢામાં એમ કહું. ભાખરી કરી, રોટલો કર્યો. રોટલો કેમ આવો હાથ વાકો છો કો એવડો આટલો લોટ હતો બસ. છેલ્લો લોટ હતો દેખાડો જ છેલ્લો લોટ પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો છે છેલ્લો લોટ એમ તાવડી ફૂટી ગઈ હતી બેને લોટી થઈ નો ભાવે લોટની રોટલા. ભાખરી ભાવે. કે કઈ. હવે પપ્પા તાવડી લાવી દે તે સાચું હવે. અડધિયા લાવે દેખાય. અડદિયા લઈ આવ્યા છે પપ્પા એ તો અમારે બાંધેલા જ છે કાટલા લાડવા પૂરા થયેલા અડદિયા લઈ આવ્યા કા પપ્પા તાવડી કેદી લાવી દઈશો કાલ મમ્મી લડું ધરાવે છે એનું ફેવરેટ માખણ ને રોટલો અને અડદિયું અડદિયા જો મારો કાનો અડદિયા માખણ ને રોટલો હોય ને કાંઈ જોઈએ. કેટલા વાગે? જો રાતના 7:30 થઈ ગયા છે ને પપ્પા જો દૂધ પીધું હવે તો એને હાટું જો દૂધ બનાવીને રાખ્યું હળદરવાળું. બેન શું કરો? જમી લીધું? હા. વાંસ શું કરે છે? શું ખાવું? ચિપ્સ? હા હે ખાતો તો છાસ ને ચિપ્સ ને સોસ ખાઈ ગયા? કેવી ચિપ્સ હતી? સુપર. જો મોબાઈલ ચાલુ ને ખાવા ભાઈને આવું જ જોઈ ખાતા જ જોતો હોય મોબાઈલ મોટો પેલા જેવી એકું કરે કેવી નથી લે ના બેટા નકરી ખાટી છાશ નો પીવાય નકરી છોસ ને શું આમ કરે છે? બસ જો આવો હાજે ખાલી અમારે નાસ્તા જેવું છોકરાને કરી દઉં અને જો મિસ્ત્રી કામ અમારે પાટિયું નાખે પવરાજી અમારે મહિનો ન થાય પવરાજી કંઈક ને કંઈક હોય નહીં પવરાજી? પવરાજી ઓલા કેમ ફેમિલી ડોક્ટર હોય ને ફેમિલી મિસ્ત્રી અમારે એમને મહિનો ન થાય ત્યાં ઘરે આવવું જોઈએ કંઈક ને કંઈક કામ હોય નહીં બસ પવરાજી મહિને આવવું જોઈએ ને. ચિપ્સ દાબીને બેઠો હોય ભાઈ અમારો શું એવું કરતે લડુને ચિપ્સ ધરાવી દીધી છે અને અમે બસ જો બેઠા હીટ હાઈટના વાસણ ટકવા જવું છે પણ હિંમત નથી થતી જાજા નથી આજ તો 2-3 જ વાસણ છે બહુ જાજા નથી કથરોથી અને ઓલું છે અને જો બસ હવે બેન બાન અમે બેસી હવે આવું છે મેં કહ્યું એન્ડ કરી દઈ ને બેન ચાલો આપણે એન્ડ કરી આરે ઘડીક મોબાઈલ બંધ કરી દાલ કોણ ના 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 જૂનું જ છે જૂનો જ છે કવર કાઢ નો નાખ્યો. તાવડો કાઢે હા નવો નથી લેવાનો થઈ જવાનું તમને અમારો વિડિયો ગમે તો લાઈક લાઈક કરો. કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. રાધે 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 બ્લોગ વિડિયો ચાલુ કર્યા ને ત્યારે હા ભવરાજી કે લોક શું એમને તો લોક જ મળે ને આખો દી મિસ્ત્રીનું એટલે લોક જ યાદ આવે. સારું ચાલો મહાદેવ.